એમએસ યુનિવર્સિટીમાં રમૂજી દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં ચંદનના ઝાડનું નિરીક્ષણ કરવા વિજિલન્સ ઓફિસર અને તેમની ટીમ પહોંચી હતી. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી કે જે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે, એ વિદ્યાર્થીઓના પરિણામ હોય કે પછી મારામારીના બનાવો કે પછી ચંદનના ઝાડ ચોરવા, એવા અનેક બનાવો યુનિવર્સિટીમાં બનતા હોય છે. ત્યારે 2 દિવસ અગાઉ યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળથી 2 ચંદનના ઝાડ ચોરાયા હતા. ત્યારે મહત્વની વાત એ છે કે હેડ ઓફિસ પાસે જ એક સિક્યુરિટી પોઈન્ટ આપેલો છે, તેમ છતાં ઝાડ ચોરાય તે કંઈ સમજવામાં આવતું નથી. ત્યારે એક કહેવત સાબિત કરતો કિસ્સો યુનિવર્સિટીમાં જોવા મળ્યો કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળ્યા વિજિલન્સ ઓફિસર એસ.કે. વાડા. આજરોજ વિજિલન્સ ઓફિસર એસ.કે. વાડા પોતાની સિક્યુરિટીની ટીમ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ જ્યાં અનેક ચંદનના ઝાડ આવેલા છે ત્યાં જઈને સિક્યુરિટીને સમજાવી કે કઈ રીતે ઝાડને બચાવવું, સાથે જ ઝાડ કઈ જગ્યા પર આવેલા છે તે પણ બતાવવામાં આવ્યા. ત્યારે ઘણા બધા પ્રશ્નો સત્તાધીશો સામે ઊભા થાય છે કે ઝાડ ચોરાઈ ગયા પછી આવું શાણપણ કેમ? ત્યારે એસ.કે. વાડાને મીડિયાએ પ્રશ્ન કર્યો કે જે ચંદનના ઝાડ ચોરવામાં આવે છે તેમની પાસે ઘાતક હથિયારો પણ હોય છે કે શું? તમને લાગે છે કે તમારી સિક્યુરિટી પાસે પણ કોઈક એવા હથિયાર હોવા જોઈએ જેથી બચી શકાય? ત્યારે તેઓ દ્વારા રમૂજી જવાબ આપવામાં આવ્યો કે આવા હથિયાર માત્ર પોલીસ રાખી શકે છે, સિક્યુરિટી આવા હથિયારો ન રાખી શકે. ત્યારે આજે આ વિઝિટ કેમ કરી તેની પર પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. ગુજરાત પોલીસ એક્ટ મુજબ બચાવ માટે ફક્ત લાકડીનો પ્રયોગ કરવાની છૂટ હોય છે, એટલે કોઈ ઘાતક હથિયારો સિક્યુરિટી ગાર્ડ જે રાખવાની હોતા નથી. એટલે એની માટે પ્રબંધ એવો કરવામાં આવે છે કે જ્યારે સિક્યુરિટી ગાર્ડને એવું લાગે કે આ ઘાતક હથિયારો સાથે છે તો ત્યારે એને તાત્કાલિક 100 નંબર ડાયલ કરી પોલીસ બોલાવવાની છે ને અમને બધાને બોલાવી લેવાના છે કે જેથી કરીને આગળ શું કરવું. કારણ કે પોલીસ આવે એટલે તરત એને હથિયારો રાખવાની પરવાનગી છે પોલીસ ડિપાર્ટમેન્ટ. એટલે આપણા વિસ્તારમાં તો 24 કલાક અહીંના જે સયાજીગંજ પોલીસ સ્ટેશન છે કે ફતેગંજ પોલીસ સ્ટેશન છે તેના પીઆઈ અને તેનો પોલીસ સ્ટાફ સતત સંપર્કમાં છે અને ફૂલ સપોર્ટ કરે છે. આમ તો અમે અવારનવાર સિક્યુરિટીને તાલીમ આપતા જ હોઈએ છીએ, તો એ તાલીમના એક ભાગરૂપે ફરી વખત તાલીમ એટલા માટે આપી કે આ સિક્યુરિટી ગાર્ડ્સ છે એ રોજમદાર છે, એટલે રોજ બદલાતા હોય છે, એટલે તમામ સિક્યુરિટી ગાર્ડ સતત હાજર નથી હોતા. તો થોડા મહિના પછી બીજા નવા ગાર્ડ આવતા હોય, એટલે એ લોકોને ખબર નથી હોતી કે કઈ કઈ જગ્યાએ ચંદનના ઝાડો છે, કઈ કઈ જગ્યાએ રિસ્ક ફેક્ટર છે. તો એની માટે આજે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ટોટલ અમારી 4 શિફ્ટ છે સિક્યુરિટીની, તો એ 4 શિફ્ટના સુપરવાઇઝર અને સિક્યુરિટી ગાર્ડ્સને હાજર રાખી અને તમામ જગ્યાએ જ્યાં જ્યાં ચંદનના ઝાડ છે અથવા જે જગ્યાએ રિસ્ક ફેક્ટર છે કે જ્યાં ગુનાહિત પ્રવૃત્તિ થઈ શકે છે તે જગ્યાની વિઝિટ કરી અને એ બનાવ અટકાવવા માટે કઈ રીતે પોલીસનો સંપર્ક કરવાનો છે, કઈ રીતે હોસ્ટેલમાં જો સિક્યુરિટી તરીકે હોય તો ત્યાં એના વોર્ડનનો સંપર્ક કરવાનો, ત્યાં કોઈ વ્યક્તિને ચક્કર આવ્યા હોય કોઈ વિદ્યાર્થીને અથવા કંઈ પણ જાતના અઘટિત બનાવ બન્યો હોય તો કઈ રીતે ફાયર બ્રિગેડ બોલાવવું અથવા કઈ રીતે એમ્બ્યુલન્સ બોલાવવી, આ તમામ પ્રકારની આજે તાલીમ આપવામાં આવી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.